લઈને ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। જો કે ઈડર શહેરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે। બપોરના સમયગાળા દરમિયાન કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં જ્યાં સૌથી વધારે ગરમી પડી છે તે સાબરકાંઠાના ઈડરમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ઈડરમાં ગરમીનો પારો હાલ 44થી 45 ડિગ્રીએ પહોંચી ગયો છે। ઈડર શહેર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ઈડરિયા ગઢને કારણે ખ્યાતિ ધરાવે છે। ઈડરિયા ગઢના કાળા પર્વતોના કારણે ઈડરમાં સૌથી વધારે ગરમી પડે છે। ઈડરિયા ગઢને કારણે ઈડર જ નહીં પરંતુ આસપાસના ગામડામાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહે છે। ગરમીનો પારો દિવસે ને દિવસે ઉપર જઈ રહ્યો છે। બપોરના સમયે ઈડર શહેરમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીમાં સાહેબ અહીંયા બહુ ખરાબ અહેસાસ થઈ રહ્યો છે અને અહીંયા બહુ પુષ્કળ ગરમી પડે છે। અહીંયાની પબ્લિક ત્રાહિમામ પોકાળી ગઈ છે ગરમીથી, અને ગરમીમાં પબ્લિક રહી નથી શકતી। રાત્રે લાઇટો જતી રહે છે, લાઇટો આવતી નથી, 2-2 કલાક સુધી ઊભા રહેવાનું, બધા જાગે બિચારા। લાઇટો ના હોય તો શું થાય ગરમીમાં? આ ગરમીના મોસમમાં શું થાય? 48 ગરમી છે, નગરપાલિકા ચોખ્ખો આંકડો બતાવતી નથી। અમે રિક્ષા ચલાવીએ સાહેબ, હમણાં 2 કલાક ચલાવશું, પછી 2 વાગ્યાથી 1 વાગ્યાથી મૂકી દઈશું તો 4 વાગે। ગરમીમાં શું કરવાનું? ગરમીમાં બેસી રહેવાનું ઘેર। સર, અત્યારે ગરમીનો એટલો અહેસાસ થાય છે કે આજુબાજુમાં ડુંગર હલવલીની ગિરિમાળામાં જોડાયેલા છે, પ્લસ ડીસા અમદાવાદ કરતો બી બહુ તેજ ગરમી ઈડર શહેરમાં વધારે છે। દિવસો સાહેબ એવા પસાર થયું છે કે સવારે ઉઠીએ તો 9 વાગ્યા સુધી તો ઘરમાં રહીએ, પછી 9-10 વાગે પછી બહાર નીકળ્યા હોય તો 11 વાગે તો પાછું રિટર્ન ઘરે જ પહોંચી જવું પડે। 5 વાગ્યા સુધી આ ગરમીના લીધે છે, અને ગરમીમાં સાહેબ ટકી શકાતું નથી, એટલી કન્ડિશન ક્રિટિકલ છે। ઈડર શહેરમાં એટલી બધી ગરમી છે કે અત્યારે 45 ને પાર ગરમી પહોંચી ગઈ છે। લોકો ત્રાહિમ પોકારી ગયા છે। સામે ડુંગર છે, ડુંગરની એટલી જ્વાળાઓ આવે છે કે તે અમારે રહેવું બી ભારે પડી જાય છે। પંખા બી જઈએ છે, પંખા બી ગરમ લાય હવા આવે છે, એટલે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઈડરમાં ગરમી પડી રહી છે। ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ એક સપ્તાહથી લોકોને પરેશાન કરી દીધા છે। છેલ્લા એક સપ્તાહથી આકાશમાં ગોળા વરસતા હોય એમ ગરમી વરસી રહી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન બન્યા છે। બપોર થતાં જ શહેરી વિસ્તારના રસ્તાઓ સુમસાન ભાસવા લાગતા હોય છે। રસ્તાઓ પરથી લોકો અને ટ્રાફિક ઘટી જવા પામતો હોય છે। લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીનો પારો 44થી 45ને પાર છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહ્યો છે। સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા। વિજ્ઞાન ભવનના PGDCCમાં અભ્યાસ કરતી